मेली दीदी रे मैं तो छोड़ी रे दीदी रे जोना नी द्वारका मेली रे दीदी पाठड़िया बकरा सारे हरजी बाटी पाठड़ी बकरा सारे पाठड़िया बकरा सारे हरजी बाटी पाठड़िया बकरा सारे चढ़ने पारे सारे हरजी बाटी चढ़ने पारे सारे लाय ते बपोरનો ટાઈમ થઈ ગયો છે તો લાય થોડું ખાઈ લો भगतराज ए भगतराज ઓ શું કરો બકરા સારું બકરા સારો હા ટાટા સાયા ટાટા સાઈ છે તમારું નામ શું હરજી પાઠે હરજી પાઠે તો ભગત ઓ બહુ લાંબા પંથેથી આવ્યો છો થાય કોઈ બહુ છો હા થોડુંક દૂધ પાવ ને ભૂખ બહુ લાગી છે ઈ ટાટો ટુકડો તો ઈ ખાઈ ગયો હા સર હા સોધી તમે એમાં કાઈ નથી આપરી કાઈ નથી કાઈ નથી તો એમ કરો ભગત ઓ તારો ટુકડો તો તમે ખાઈ ગયા હોય પણ એમ કરો ને થોડુંક દૂધ પાવ ને દૂધ પીવું દૂધ એકે પાઠડીયામાં દૂધ તું નથી મને છે ને ઓલા વડલા હેઠે કાબરી બકરી બેઠી ને એ કાબરી બકરીના જમણા આચરણની અંદર મને દૂધ દેખાય જરાક દોઈને જોવો જરાક દૂધ હશે બકરા તો મારા ને મન નો ખબર હોય એલા ભગત બકરા તમારા હોય પણ એ બકરીના જમણા આચરણની અંદર મને દૂધ દેખાય છે ભગત તમે દોઈ તો જોવો મારા ઉપર વિશ્વાસ રાખો કેના ભક્તિ કેની કરો અમે તો કૃષ્ણ ભગવાનની આવડી ફોટો રાખ્યો છે ઘરે એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો ને તો એ કાટા ઠાકરનું નામ લઈને દોવો જાવ એમાં દૂધ આવશે અરે ભગત જાવ તો ખરા જરાક અજાણ્યા આદુ ઉપર ભરોસો તો રાખો ભરોસો સાધુ નો કઈ નેઠા ન હોય ને હું તમારે ભેગો આવીશ હે પાઠડિયા દોવા હાલો હરજી પાઠી પાઠડિયા દોવા હાલો પાઠડિયા દોવા બેઠો હરજી પાઠી પાઠડિયા દોવા બેઠો ચેડગામ ધોવે હરજી પાઠી ચેડગામ ધોવે પાઠડિયા દોઈ આયો હરજી પાઠી પાઠડિયા દોઈ આયો આ સાધુ મહાત્મા લ્યો આમાં દૂધ તો આવ્યું થોડુંક લગભગ છે ને હોય ભગત આમાં મને તરિયું દેખાય તરિયું નો દેખાય તમે પીઓ તો ખરા ભગત ઓ આ દૂધ અમૃત કરતા મીઠું તમે પણ થોડુંક ચાખો અમારે પીવું આ પણ પીઓ ને ભગત પીઓ
તમારો વિશ્વાસ ન કરાયો સાધુનો. અરે ભગવાનનું નામ લઈને પી જાઓ. જય કાળિયા ઠાકર. મીઠું હો. મીઠું હે ને? તો ભગત હવે એમ કરો, હો હેઠું મોઢું છે ક્યાં, હેઠું મોઢું લઈને તો જવાય નહીં. બરાબર. થોડુંક પાણી પાઈ દો ને. પાટલામાં ક્યાંય પાણી જ નથી. એટલે ક્યાંય નથી. ક્યાંય નથી. બકરા ધૂળ ઉડેડે હવે. આ નદી રે હમણાં ઈ હું નદીમાં પાણી પીવાય એવું નથી. નદી હોહરો આવ્યો ને હા ત્યાં તો હિલોરા મારતી હતી. પણ એમાં પીવાય એવું પાણી નથી એમ કહે. પણ ભગત તમે જાવ તો ખરા, તમે એમ કહો કે બકરા ધૂળ ઉડાડે આવ્યા એમ. હા ઈ નદીની અંદર જઈને વીડો ગારજો, વીડે જરૂર નીર આવશે ભગત. એવું થાય. હા હા હાલો જાય તે. હે પાણીલા ભરવા હાલો હરજી પાટી, પાણીલા ભરવા હાલો. વેરુમાં વીડલો ગારે હરજી પાટી, વેરુમાં વીડલો ગારે. ખોબલે ને ધોબલે ભરે પાણીલા, ખોબલે ને ધોબલે ભરે. પાણીલા ભરી આયો હરજી ભાટી, પાણીલા ભરી આયો. સાધુ મહાત્મા લ્યો આમાં પણ પાણી આવ્યું ખરું નદી? આવ્યું. હા ભગત ઓ હવે આમાં પાણી રહ્યું નથી, હું બધું પી ગયો. હા બરોબર. ભગત ઓ તો હવે તમે મને દૂધ પાયું, પાણી પાયું. બરોબર. હવે જય જય સીતારામ. આવજો ભગત. આમ થોડુંક જવાય કાંઈ. કેમ ન જવાય? તમે પાઠડિયા દોયા, હા આ તળાવમાં પાણી આવ્યું, હા. એમણે જવાય નામ દીધા વગર. તમે ક્યાંથી આવો છો ને આમ કઈ તરફ જઈ રહ્યા છે ઈ કહેતા જાઓ. ભગત સાધુની કોઈ ઓળખાણ હોતી નથી અને એનો કોઈ પંથ હોતો નથી, હા માટે મારે બહુ મોડું આમ છેટું જવું છે. વિલંબ બહુ કરવામાં ને મને જવા દો. એવું. હા તો આ પરણો જ જોયો છે ને. હવે જાઓ લ્યો. આ પાય ગોવાળ કેવાય, આ પાયરા કરી દે ભાઈ, આનો ભરોહો ન કરે. હવે જાઓ લ્યો. જવાય જાઓ. ગોવાળ આવો તમે ભક્તિ કેની કરો? કાળિયા ઠાકર ને. કાળિયા ઠાકરની. આવો ગઈઠ્યા વખત નું કઈ જૂનું ફોટો ફોટો કઈ પડ્યું કે? કીધું જ ખરું, એક ફોટું છે આવડું રાખ્યું. આમ દ્વારકા કઈ દી ગયા છો દ્વારકા જોયું જ નથી. તો મનમાં ઈચ્છા છે ઈસાત ઘણી છે પણ આ પાઠડિયા બકરા મૂકીને કેમ જાવું? તો ભગત આવો હવે તમારે દ્વારકા જવાની જરૂર નથી, કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ તમારી બાનાની નિપત રાખવા વન વગડે તમને દર્શન દેવા આવ્યો છે ભગત. હરે આજ આટો લો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો. હવે પછી નયા કરું આવી ભૂલ, હવે પછી નયા કરી આવી ભૂલ. આટો લો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો. ભગત રાત હો ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે, કારણ કે ભગવાન ભક્તને આધીન હોય છે ને ભક્ત ભગવાનને આધીન હોય છે. એમાં કોઈ ક્ષમા માંગવાનું કારણ હોતું જ નથી, કારણ કે ભૂલ કરે એને ભગત ન કહેવાય, બરાબર. અને ભૂલને સ્વીકારે ને એને પણ ભગત ન કહેવાય. માટે ભગત હો આજ તમારી બાનાની વિપત રાખવા વનવગડાની માય જો તમને દર્શન દેવા આવ્યો હોય ને તો મગજ માગી લેજો, કારણ કે વનવગડાએ આજ દ્વારકાનો ધણી તમને દર્શન દેવા આવ્યો છે. અરે પ્રભુ આમ તમે કઈ તરફ જઈ રહ્યા છો એ પેલા કહો. આમ દ્વારકાથી આવો છું, હા પોકરણ ગઢના પંથે રાજા અજમલ તેમના વાંજાના મેણા ભાંગવા પરમારથના કાર્ય માટે ભૂમિના ભાર ઉતારવા હું 5 વર્ષનો બાળ બની અને પારણે પોટવા જઈ રહ્યો છું. ભગત પારણે પોટવા જઈ રહ્યો છું. અરે પ્રભુ જો ને તમે પારણે પોટતા હોય તો તમારી છેલ્લી અને પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ. ભગત રાત કૃષ્ણ પરમાત્માનું તમને વચન છે કે જ્યારે પોકરણ ગઢના અંદર જન્મની આરતી
અને છેક રામા સરોવરે એક સમાધિની આરતી તમારા હાથે ઉતરે ઈ કૃષ્ણ પરમાત્માનું તમને સત્ય વચન છે ભગત, સત્ય વચન છે. પ્રભુ રાજા વાજાના વાંદરા અમારું કઈ માને તો નહીં, તમારી કઈક નિશાની આપો. હા ભગત, તમારી વાત પણ સત્ય છે. અમારું તો કઈ રાખે નહીં. કારણ કે મેલો ગેલો વે સિથરીઓ વે તમને અંદર આવવા દે એ માટે આ નીલમની માળા જ્યારે પોકરણગઢના રાજવી અજમલ દ્વારકાની અંદર ઘેરા સમુદ્રને ધુબાકો માર્યો ત્યારે નીલમની માળા મારા ગળામાં હતી ની ગળામાંથી મેં તમને આજે સુપ્રત કરી છે. ત્યારે આ માળા પોકરણગઢના રજવાડાની અંદર જઈને દરવાજે આપજો, તમને અવશ્ય પોકરણગઢના રજવાડાની અંદર પ્રવેશ મળશે ભગત, પ્રવેશ મળશે. ભલે ભલે માટે ભગત હું પણ હાલતો થાવ છું ને તમે મારા પાછળ પાછળ પંથે હાલતા થાવ ભગત. હા ભલે હાલો પોકરણગઢની અમાર. હા તમે જાઓ એટલે હમણાં અમે આવી. હરે આજ પાઠણ બકરા રે હવે મારે છોડી રે દેવા. પાઠણ બકરા રે હવે મારે છોડી રે દેવા. હરે આજ હાથ કેરી લાકડી હવે મારે છોડી રે દેવી. હવે મારે છોડી રે દેવી. સેવામાં કાંઈ વિદ્યા નવો નવો જીરે હો સેવામાં કાંઈ વિદ્યા નવો નવો એવા નવો